Very good afternoon, everyone. This is your lecture number 6 of the chapter Units, Dimensions and Measurements. Yes, today we are going to discuss the third application of dimensional analysis. Right? In the previous lecture, we had discussed the second application, that is to check whether the equation is dimensionally correct or not. Right? Yes, આપણે questions જોયા હતા students કયા lectureમાં ચેક કરવા માટે કે ઇક્વેશન જે તમારી સામે છે એ ડાયમેન્શનલી કરેક્ટ છે કે નહીં એ આપણે ચેક કરી શકાતા. Yes, now the third application is to obtain the relation between the units of a physical quantity into different system of units. પહેલા સમજો શું કહે છે? To obtain the relation between the units of a physical quantity into different system of units. Okay, જો થોડું recall કરાવી દઉં, કેટલી સિસ્ટમ ઓફ યુનિટ્સ ભણ્યા હતા આપણે સ્ટુડન્ટ્સ? એફપીએસ, સીજીએસ યાદ છે? એમકેએસ આઈ ડોન્ટ નો તમને યાદ છે કે નહીં, પણ હું કરાવી દઉં, કોઈ ઇશ્યુ નથી. એમકેએસ અને એસઆઈ આગળના લેક્ચરમાં મેં તમને કરાવેલું હતું. આઈ થિંક આઈ ડોન્ટ એક્ઝેક્ટલી રિમેમ્બર પહેલો બીજો કયો લેક્ચર હતો એ. આ બધી સિસ્ટમ ઓફ યુનિટ્સ છે. ઇટ્સ ઓકે, હું રિકોલ કરાવી દઉં છું. એફપીએસ સ્ટેન્ડ્સ ફોર ફૂટ પાઉન્ડ સેકન્ડ. ફૂટ પાઉન્ડ સેકન્ડ. ઓકે, જેમાં લેન્થ ફૂટમાં મેશર થશે, માસ પાઉન્ડમાં અને ટાઈમ સેકન્ડ્સમાં. પછી સીજીએસ, ધીસ સ્ટેન્ડ્સ ફોર સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. આ બધું કદાચ તમને ખબર હોય. એમકેએસ સ્ટેન્ડ્સ ફોર મીટર કિલોગ્રામ સેકન્ડ. ઇઝ ઇટ? MKSA આ જસ્ટ રિકોલ કરાવું છું. તો આ થશે મીટર કિલોગ્રામ સેકન્ડ અને એમ્પિયર. રાઈટ? ફિઝિક્સમાં આપણે એસઆઈ યુનિટમાં કામ કરશું, એસઆઈ સિસ્ટમ ઓફ યુનિટમાં કામ કરશું. એસઆઈ સ્ટેન્ડ્સ ફોર સિસ્ટમ ઇન્ટરનેશનલ. મને પોતાને જ યાદ નથી કે મેં આ કરાવેલું છે કે નહીં. મતલબ એકવાર હું ફરી વાર કરાવી દઉં, 2 મિનિટનું કામ છે. એટલે વી વિલ યુઝ એસઆઈ સિસ્ટમ ઇન્ટરનેશનલ. એટલે આમાં છે ને હંમેશા ધ્યાન રાખજો, આપણે લેન્થ હંમેશા મીટરમાં રાખશું. કોઈ પણ ઇન જનરલ સમજાવું છું, કોઈ પણ ન્યુમેરિકલ તમે 11th સ્ટાન્ડર્ડમાં યા 12th સ્ટાન્ડર્ડમાં તમે સોલ્વ કરતા હોય તો તમારે લેન્થ હંમેશા મીટરમાં રાખવાની, માસ કિલોગ્રામમાં, ટાઈમ સેકન્ડમાં. એટલે કદાચ કોઈ લેન્થ સેન્ટીમીટરમાં આપી હોય તો ડેફિનેટલી કન્વર્ટ કરી દેવાનું, ડેફિનેટલી કન્વર્ટ કરી દેવાનું. માસ ગ્રામમાં આપ્યું હોય તો કન્વર્ટ ઇટ ઇન્ટુ કિલોગ્રામ એન્ડ ધેન યુ કેન સોલ્વ ધ ક્વેશ્ચન. એટલે એવું નથી કે માસ કેજીમાં રાખો તો જ આન્સર સાચો આવે, ગ્રામમાં રાખો તો પણ સાચો જ આવે, પણ આપણે જનરલી એસઆઈ સિસ્ટમમાં કામ કરશું. રાઈટ? હવે આ થર્ડ એપ્લિકેશન જે છે એ જો શું કહે છે પહેલા, ટુ ઓબ્ટેન ધ રિલેશન between the units of a physical quantity into different system of units. Okay, એટલે એક physical quantity લઈએ, ચલો એક physical quantity લઈએ, માસ. બરાબર? ઓકે, હવે આની એક સિસ્ટમમાં માન લો એમકેએસ માં આની યુનિટ બને કિલોગ્રામ, સીજીએસ માં આની યુનિટ બને ગ્રામ. ધીસ આર ધ ટુ ડિફરન્ટ સિસ્ટમ. એક મેં લીધું એમકેએસ, એક મેં લીધું સીજીએસ. વોટ આર ધીસ? ટુ ડિફરન્ટ સિસ્ટમ ઓફ યુનિટ્સ. આ શું છે? એક ફિઝિકલ ક્વોન્ટિટી. એક ફિઝિકલ ક્વોન્ટિટીની બે અલગ અલગ સિસ્ટમ ઓફ યુનિટમાં જે આ યુનિટ્સ તમે લખો છો, આ બે વચ્ચેનું રિલેશન મેળવી શકો છો. જો આપણે આરામથી જઈએ, જો શું કહે છે, to obtain the relation between the units of a physical quantity. These are the two units of a physical quantity known as mass into different system of units. કેજી ઈ પણ માસની યુનિટ છે, ગ્રામ ઈ પણ માસની યુનિટ છે. બે અલગ અલગ સિસ્ટમ ઓફ યુનિટમાં છે. આ બે વચ્ચે રિલેશન શું એ આપણે રિમૂવ કરી શકશું. બોલો, ક્લિયર થયું? ક્લિયર થયું? લેન્થ છે બરાબર. એકમાં એની યુનિટ લખીશ મીટર, એકમાં હું લખીશ સેન્ટીમીટર. સો ધીસ આર ધ ટુ યુનિટ્સ ઓફ અ ફિઝિકલ ક્વોન્ટિટી ઇન ટુ ડિફરન્ટ સિસ્ટમ. So we can obtain the relation between the units. એટલે શું લખ્યું છે? To obtain the relation between the units of a physical quantity into different system of units. Let's see how it works. અને આના ઉપરથી તો જેઈન અને એના ક્વેશ્ચન્સ પણ આવેલા છે, તો છેલ્લે આપણે એ બી સોલ્વ કરશું. અચ્છા, મને એક વાત કહો,
મેં તમને જ્યારે લેક્ચર સ્ટાર્ટ કર્યો હતો ને ફિઝિકલ ક્વોન્ટિટી જ્યારે સમજાવ્યું હતું ત્યારે મેં કીધું હતું ફિઝિકલ ક્વોન્ટિટી કોમ્પ્રોમાઇઝિસ ઓફ ટુ પાર્ટ્સ. વન ઇઝ ન્યુમેરિકલ વેલ્યુ, રાઈટ, પ્રોડક્ટ ઓફ ન્યુમેરિકલ વેલ્યુ ઇન્ટુ યુનિટ, કે નહીં? ન્યુમેરિકલ વેલ્યુ ઇન્ટુ યુનિટ. અચ્છા, આમાં આપણે શું ભણ્યા હતા સ્ટુડન્ટ્સ, યાદ છે? જેટલી ન્યુમેરિકલ વેલ્યુ વધારે એટલી યુનિટ નાની, જેટલી ન્યુમેરિકલ વેલ્યુ વધારે એટલી યુનિટ નાની. let us take an example. 1 meter is equals to 100 centimeter. Okay. See, this is the numerical part 1. This is also the numerical part 100. And we all know that meter is greater than centimeter. Meter is greater than centimeter. તો ભાઈ જેની યુનિટ વધારે છે, જેની યુનિટ મોટી છે, એનો ન્યુમેરિકલ પાર્ટ ઓછો છે. જેની યુનિટ નાની છે એનો ન્યુમેરિકલ પાર્ટ વધારે છે. ઇઝ ઇટ ક્લિયર? તો ગમે તે સિસ્ટમમાં તમે કામ કરશો, કેન આઈ સે ધેટ ન્યુમેરિકલ પાર્ટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ યુનિટ? Bigger the numerical value, smaller will be the unit. Clear? Bigger the unit, smaller will be the numerical part. It means ગમે તે સિસ્ટમ હોય, SI સિસ્ટમ હોય, MKS હોય, CGS હોય, FPS હોય, હું આવું તો લખી જ શકું ને કે the numerical part into unit remains constant for every system of units. કોઈ પણ સિસ્ટમ ઓફ યુનિટ્સમાં તમે જતા રહો, ન્યુમેરિકલ પાર્ટ ઇન્ટુ યુનિટ બેનું મલ્ટિપ્લિકેશન કેવું રહેશે સ્ટુડન્ટ્સ? કોન્સ્ટન્ટ રહેશે. બસ આ જ કન્સેપ્ટથી આપણે થર્ડ એપ્લિકેશન જોઈએ. એકદમ ઇઝી છે, નથિંગ ટુ વરી. ઇઝ ઇટ ક્લિયર? પહેલા ખબર પડી? બિગર ધ યુનિટ, સ્મોલર વિલ બી ધ ન્યુમેરિકલ પાર્ટ. સ્મોલર ધ યુનિટ, બિગર વિલ બી ધ ન્યુમેરિકલ પાર્ટ. ક્લિયર? ચલો, માન લો મારે આ રિલેશન જોઈ છે કે જો સમજજો, આવું આ લોકો પૂછશે. પહેલા આપણે બે ક્વેશ્ચન ઇઝી કરીએ, પછી બે ક્વેશ્ચન થોડા ડિફિકલ્ટ કરીએ. 5 ક્વેશ્ચન કરીએ આના. ચલો, રેડી? આવું કહેશે, કન્વર્ટ 1 kg meter per second square into gram centimeter per second square. આવું કહેશે. એકદમ સિમ્પલ વાત કરું છું તમારી સાથે. એટલે સી kg meter per second square એટલે આ MKS થયું, આ CGS થયું. અલગ અલગ સિસ્ટમ ઓફ યુનિટ વચ્ચેનું રિલેશન જોઈ છે. ઓકે, તો આપણે એક કામ કરીએ. શું કરીએ? આવું કામ કરીએ. આ શું કહેવાય? N1 ન્યુમેરિકલ પાર્ટ. આ શું કહેવાય? ઈ સિસ્ટમની યુનિટ U1. N2 વી ડોન્ટ નો, આ ખબર નથી, ક્વેશ્ચન માર્ક. આ શું છે? U2 થયું? એવડું સ્ટુડન્ટ્સ? ક્લિયર? શું લખાય? પહેલા એકવાર બધું લખાઈશ વ્યવસ્થિત, પછી તો થોડું તમે ફટાફટ કરી શકશો. શું આપ્યું છે મને? N1 આપ્યું છે 1, બરાબર. આમાં હું લખી શકું kg એટલે માસ આપ્યું છે 1 kg M1, મીટર L1 1 મીટર, T1 એટલે અપોનમાં છે, કોઈ વાંધો નથી. 1 સેકન્ડ. આ એક MKS સિસ્ટમમાં લખ્યું. N2 ખબર નથી ક્વેશ્ચનમાં, પણ એમાં જે માસ આપ્યું છે એ આપ્યું છે 1 ગ્રામ. એમાં જે લેન્થ આપી છે એ આપી છે 1 સેન્ટીમીટર, બરાબર. ટાઈમ આપ્યો છે સેકન્ડ, કોઈ ઇસ્યુ નથી. અલગ અલગ સિસ્ટમ છે. આપણે શું ભણ્યા હતા? બોલો, શું સમજ્યા છે? ધ પ્રોડક્ટ N1 into U1 equals to N2 into U2. This will remain constant. આ તો હમણાં આપણે વાત થઈ ને કે કોઈ પણ સિસ્ટમમાં કામ કરતા હોય, ધ પ્રોડક્ટ N1 U1 equals to N2 U2. મારે શું જોઈ છે સ્ટુડન્ટ્સ? આઈ વોન્ટ ટુ ફાઇન્ડ N2. મેક ઇટ અ સબ્જેક્ટ. N1 U1 by U2. Can we write like this? Okay, fine. ચલો, શું લખાશે? N2 is equals to what is N1? 1. U1 એટલે સ્ટુડન્ટ આમ લખો ને તમે, જો ડાયમેન્શન ફોર્મ્યુલાના ટર્મ્સમાં લખો ને, M1 શેમાં? kg માં, બરાબર. M2 શેમાં? ગ્રામમાં, રેઝ ટુ 1. ઇઝ ઇટ? એટલે હું આ U1 by U2 લખતો જઉં છું આમ. પછી શું છે? અહીંયાથી જોઉં છું, આ 1 પાવર, આ 1 પાવર એટલે ટુ ધ પાવર 1 લખું. L1 શેમાં છે? મીટર. L2 શેમાં છે? સેન્ટીમીટર.
to the power 1 RU to the power 1 upon T1 second T2 એ પણ સેકન્ડમાં જ છે રેઝ ટુ -2 નીચે છે ને સ્ક્વેર ઉપર લખીશ તો અહીંયા -2 આટલું પહેલા જોઈ લો આવડું આટલું આ ખબર પડી મેં શું કર્યું MLT બાય યુઝિંગ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ને ડાયમેન્શનલ એનાલિસિસ શું છે ડાયમેન્શનલ એનાલિસિસ મેથડ છે to obtain the solution to certain problems in physics by making the use of dimensional formula એવડું આટલું ચાલો આવી જાઓ આગળ જુઓ હવે અહીંયાથી શું કરવાનું છે જસ્ટ આપણે કન્વર્ટ કરવાનું છે રાઈટ કોને કન્વર્ટ કરવાનું છે તો કે આપણે શું કરવું હતું 1 kg મીટર પર સેકન્ડ સ્ક્વેર ને કન્વર્ટ કરવું છે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર ઓકે આના ન્યુમેરિકલ્સ મતલબ આ ટાઈપના ક્વેશ્ચન્સ થોડા ડિફિકલ્ટ પણ પડે છે આગળ જઈને આ તો ઇઝી ક્વેશ્ચન છે તો જો હું શું કરીશ n2 ઇક્વલ્સ ટુ 1 જો m1 શું છે 1 kg સમજો મારે શેમાંથી શું કરવાનું છે એને લખીશ 1 kg અપોન m2 શું છે 1 ગ્રામ રેઝ ટુ 1 L1 1 મીટર 1 centimeter raised to 1 second 1 second છોડો આ તો 1 જ થઈ ગયું કેન્સલ કરી દો તો બી ચાલે 1/1 એટલે 1 raised to -2 એટલે તો 1 જ રહેશે હવે તમારે જો સ્ટુડન્ટ્સ આ ખાસ સમજજો તમારે કરવાનું શું છે ક્યાંથી ક્યાં જવું છે કિલોગ્રામ થી ગ્રામ મીટર થી સેન્ટીમીટર તો કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવવાનું જો 1 કિલોગ્રામ 1000 ગ્રામ અને નીચે ગ્રામ સાથે નીચે તો 1 જ છે રાઈટ 1 મીટર ને સેન્ટીમીટરમાં 100 સેન્ટીમીટર થયું એવડું સ્ટુડન્ટ્સ તો કે નીચેનું ભાઈ તો કટ થઈ જાય ને યાર 1 kg 1000 ગ્રામ ગયું 1 મીટર 100 સેન્ટીમીટર નીચે સેન્ટીમીટર કટ થઈ ગયું આ શું થાય n2 is equals to 1 10 raised to 3 raised to 1 3 10 raised to 2 આવડી ગયું so n2 is 10 raised to 5 that means 1 kg meter per second square equals to 10 raised to 5 gram centimeter per second square yes આમાં ઘણા સ્ટુડન્ટ્સને આવું થતું હશે જે હું તમને કહું છું હવે એવડું પહેલા જોઈ લો એકવાર તમારે જોવું હોય તો શાંતિથી તમને એવું થતું હશે કે સર અહીંયાથી જ ન થઈ જાય 1 કિલોગ્રામ 1000 અને 1 મીટર 100 1000 into 100 10 raised to 5 ઓફકોર્સ થઈ જાય પણ એ આ ટાઈપના ક્વેશ્ચનમાં ઇઝી પડે છે એટલે તમને મેથડ તમને એમ થાય શું કામ મારે મેથડ કરવી પડે હું અમુક ક્વેશ્ચન્સ લખીશ ને એ ડિરેક્ટલી નહીં થાય જોજો તમે એના માટે આ n1u1 આ ટાઈપના ક્વેશ્ચનમાં આ પકડી રાખવાનું n1u1 equals to n2u2 આ ફિક્સ કેમ કે આ કોઈ બાય હાર્ટ કરવાની વાત નથી ન્યુમેરિકલ પાર્ટ વધારે યુનિટ ઓછી ન્યુમેરિકલ પાર્ટ ક્લિયર ને ન્યુમેરિકલ પાર્ટ જેટલો ઓછો યુનિટ એટલી મોટી બટ ધ મલ્ટિપ્લિકેશન ફોર એની સિસ્ટમ ઓફ યુનિટ ઇટ વિલ રિમેન કોન્સ્ટન્ટ ક્લિયર સ્ટુડન્ટ્સ ચાલો આપણે બીજો ક્વેશ્ચન ડિસ્કસ કરીએ આ જોઈ લો એકવાર તમે n1u1 n2u2 ખબર પડી તમને ડન ઓકે ચલો જો એક ક્વેશ્ચન છે ફાઇન જો આ ટાઈપનો ક્વેશ્ચન હોય ને આમાં n1u1 n2u2 કામ આવશે જો ડેન્સિટી is given શોર્ટમાં લખું density of a material in SI unit is 128 kg per meter cube. This is given to us. Okay, કે મટીરિયલ ની ડેન્સિટી છે 128 kg per meter cube. હવે એ કહે છે in certain units
units in which unit of length is 25 centimeter and unit of mass is 50 gram. Unit of mass is 50 gram. What is the numerical value of density? જો તો આ ટાઈપનો જે ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ આમાં તો ક્યાંથી આપણને ખબર પડે કે સીધું કેવી રીતે કન્વર્ટ કરવું? તમે પહેલા ક્વેશ્ચન રીડ કરો, જો શું કહે છે. ઇઝ ઇટ? પહેલા તો મારે તમને ક્વેશ્ચન જ ક્લિયર કરાવવો પડશે કે ક્વેશ્ચન તમને શું કહેવા માંગે છે, પછી બીજી બધી વાત થશે. હું એક બીજો ક્વેશ્ચન બી સાથે સાથે જોઉં છું, જો મળી જાય ને તો એક તમને પણ મારે આપવો છે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા. એટલે ચલો છોડો, ન મળે તો ઇટ્સ ઓકે, બીજું શું. ચલો કોઈ ઇશ્યુ નથી. જોઈ લઈએ. ઓકે, જો શું કહે છે ક્વેશ્ચન સમજો કે એસઆઈ યુનિટમાં ડેન્સિટી આપી છે 128 kg per meter cube, એટલે N1U1 ઇઝ ગિવન. એવું કહે છે કોઈ પણ સર્ટેન યુનિટ, એટલે કોઈ યુનિટમાં લેન્થ આપી છે 25 સેન્ટીમીટર અને માસ આપ્યું છે 50 ગ્રામ, તો આ યુનિટમાં ડેન્સિટીની વેલ્યુ શું? આમાં તો પહેલા તો ક્વેશ્ચન જ સમજાવવો પડશે તમને મારે. એસઆઈ યુનિટમાં ડેન્સિટી તમને આપી છે 128 kg per meter cube, એટલે આઈડિયલી તમને શું આપ્યું છે સ્ટુડન્ટ્સ? N1 આપ્યું છે 128, બરાબર, અને માસ આપ્યું છે M1 1 કિલોગ્રામ, અપોન આપ્યું છે, કઈ વાંધો નહીં, લેન્થ આપી છે 1 મીટર. આ ગિવન છે, રાઈટ? એટલે બેઝિકલી જોવો ને તો તમને N1U1 આપેલું છે. એવું કહે છે કે મારે આ જ ડેન્સિટીની વેલ્યુ જોઈ છે એવી યુનિટમાં જ્યાં મારી લેન્થની વેલ્યુ 25 સેન્ટીમીટર અને માસ 50 ગ્રામ, તો ત્યારે ડેન્સિટી કેટલી થશે? 128 ત્યારે છે જ્યારે માસ કેટલું છે 1 kg, લેન્થ કેટલી છે 1 મીટર. અગર હું માસ 50 ગ્રામ રાખું અને લેન્થ 25 સેન્ટીમીટર રાખું તો ઈ યુનિટમાં ડેન્સિટી કેટલી થશે? એટલે અગેન ગોતવાનું શું છે સ્ટુડન્ટ્સ? N2 ગોતવાનું છે, બરાબર. પણ હવે એમાં શું થયું? માસ કેટલું આપ્યું છે? M2 50 ગ્રામ, કોઈ ઇશ્યુ નથી. અને L2 કેટલું આપ્યું છે? 25 સેન્ટીમીટર. ફાઇન. ઓકે, ચલો સોલ્વ કરીએ. શું કન્સેપ્ટ? N1 U1 N2 U2. N1 U1 equals to N2 U2. N2 જોઈ છે, N1 આ U1 by U2, એટલે આમાં ડાયમેન્શન ફોર્મ્યુલા લખવાની. N1 કેટલું છે સ્ટુડન્ટ? 128, બરાબર. આ શું લખીશું? M1 કિલોગ્રામ, M2 ગ્રામ, બરાબર, રેઝ ટુ 1 kg પર મીટર ક્યુબ. kg એટલે એનો પાવર તો 1 જ થાય ને. ડેન્સિટી માસ બાય વોલ્યુમ. L1 મીટર, L2 સેન્ટીમીટર, જોજો ભૂલ ન કરતા, -3 થશે. ડેન્સિટી એટલે kg અપોન મીટર ક્યુબ, રાઈટ? અપોન મીટર ક્યુબ એટલે ઉપર દો -3. સોલ્વ કરીએ, ચલો. 128, બરાબર. M1 1 kg, ઓકે, kg છે, 1 kg. ક્લિયર? એક સેકન્ડ. 128 આ 1 કિલોગ્રામ, રાઈટ? અપોન M2 શું છે સ્ટુડન્ટ્સ? 50 ગ્રામ, રેઝ ટુ 1. L1 શું છે? 1 મીટર. L2 શું છે? 25 સેન્ટીમીટર, રેઝ ટુ -3. ઓકે, હવે તમારે ક્યાંથી ક્યાં જવાનું છે? જો આમાંથી અહીંયા જવાનું, રાઈટ? આમાંથી. સો વી વિલ કન્વર્ટ કિલોગ્રામ ઇન્ટુ ગ્રામ, મીટર ઇન્ટુ સેન્ટીમીટર. એ નો ભૂલતા હો, ને મતલબ ઈ તમને સમજ પડવી જોઈએ કે તમારે ક્યાંથી શેમાં જવું છે. આ તો આપેલું જ છે, મારે આ ડેન્સિટીને આ ગ્રામ સેન્ટીમીટરની ટર્મ્સમાં લખવું છે, ઈ યુનિટ્સમાં લખવું છે. એટલે હું શું કરીશ? 128
ઇન્ટુ 1 kg કેટલા ગ્રામ 1000/50 ગ્રામ તો જાય 1 મીટર 100 સેન્ટીમીટર upon 25 raised to -3 20 128 into 20 into 4 raised to -3 1/64 64 2 times 128 2 into 20 40. Your answer is 40. જોઈ લો શાંતિથી. It will take some time. તમને આટલી ખબર પડવી જોઈએ કે મારે શેમાંથી શેમાં જવું છે. કેજી થી ગ્રામ એટલે મેં એવી રીતે કર્યું. જોઈ લો કેજી ને ગ્રામમાં કન્વર્ટ કર્યું, મીટર ને સેન્ટીમીટરમાં. જોઈ લો એકવાર 2 મિનિટ આપું છું તમને. ત્યાં સુધી હું બી એક ક્વેશ્ચન ગોતી લઉં છું, મળી જાય તો. ઇઝી ક્વેશ્ચન નથી આપમાં માન્ય. ચલો એક મળી ગયું. ડન છે સ્ટુડન્ટ્સ? જોઈ લીધું, આવડ્યું, તમને ખબર પડી? આ ક્વેશ્ચન તમારો જે હતો તમને કહી દઉં. યસ 2019 JEE નો ક્વેશ્ચન હતો. આ ક્વેશ્ચન શેનો હતો? JEE 2019. આવડી ગયું? ક્લિયર? ઓકે ચલો હજી એક આ ટાઈપનો કરીએ. તમારામાં કઈ ફોટો પાડવો હોય તો પાડી લ્યો. આવી જાઓ. થર્ડ આ જો in CGS system magnitude of force is 100 gram centimeter per second square, full stop. In another system where the fundamental quantities are kilogram, meter and minute. What is the magnitude of force? શું કહે છે જો ક્વેશ્ચન સમજજો. એટલે એક બીજી વસ્તુ બી કહી દઉં સ્ટુડન્ટ્સ, આ તો હું અત્યારે થિયરીની સાથે સાથે અમુક એક્ઝામ્પલ્સ કરાવું છું જેથી તમને ક્લિયર થાય. એકવાર આપણે ચેપ્ટર પૂરું થશે કે એવું બી કરી શકશું કે એરર વાળો ટોપિક ચાલુ કરીશ એ પહેલા આપણે સિમિલર જે ટોપિક્સ ડિસ્કસ કર્યા છે એના બધા ક્વેશ્ચન્સ હજી એક વાર સોલ્વ કરશું. મતલબ હું એવું કહું છું કે બીજા ક્વેશ્ચન્સ બી તમને પ્રેક્ટિસ કરાવીશ. ખાલી આ એક ટોપિકના 2-3 ક્વેશ્ચન લીધા એમ જ નહીં. તમે સમજો છો ને શું બોલું છું? આ તો થર્ડ એપ્લિકેશન ડિસ્કસ કરીએ છીએ એટલે એની સાથે અલગ અલગ ટાઈપના 3 ક્વેશ્ચન્સ કરાવ્યા. હવે માની લો એરર નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા જેટલા બી ટોપિક્સ ચાલી ગયા છે એના ઉપરનું એક પ્રેક્ટિસ ક્વેશ્ચનનું વિડીયો રાખીશું, રાઈટ? જેમાં જેટલું ભણી ચૂક્યા છે એની બધી અલગ અલગ ટાઈપ્સના ક્વેશ્ચન ડિસ્કસ થશે, રાઈટ? જો આમાં શું કહે છે? CGS સિસ્ટમ મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ ઇઝ ગિવન. એટલે એક CGS સિસ્ટમમાં ફોર્સનું મેગ્નિટ્યુડ આપ્યું છે 100 ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. કોઈ બીજી સિસ્ટમ જેમાં યુનિટ છે કિલોગ્રામ, મીટર અને મિનિટ, એમાં ફોર્સનું મેગ્નિટ્યુડ શું? આવું આપણને પૂછ્યું છે. એટલે અગેન સ્ટુડન્ટ સેમ કન્સેપ્ટ આરામથી જાઓ. જો N1 is given to you 100, is it? અને M1 is now given as 1 gram, L1 is 1 centimeter and T1 is 1 second. આ સિસ્ટમમાં ઓલરેડી તમે છો. તમારે શેમાં જવું છે? તો કે બીજી સિસ્ટમ જેમાં માસ કેટલું છે? 1 kg, લેન્થ શું છે? 1 મીટર, ટાઈમ શું છે? 1 મિનિટ. તો ત્યારે N2 શું? ધ્યાન આપજો. ઓકે ચાલો તો પાછું N2 N1 U1 by U2, is it? આ તો આવડે ને હમણાં આપણે કર્યું N1 U1 equals to N2 U2. yes. N2 is equals to શું થાય સ્ટુડન્ટ્સ? N1 that is 100
u1 ઓકે u1 એટલે m1 ગ્રામ રેસ ટુ 1. તમને તો 1 ક્યાં મૂકો છો અહીંયાથી જો 1 1 એવી રીતે. અહીંયા m2 kg ઇઝ ઇટ. પછી L1 સેન્ટીમીટર, L2 મીટર, 1 T1 સેકન્ડ, T2 મિનિટ, -2. આ ધ્યાન આપજો. રેડી. હવે તમારે આ એક વસ્તુ આવડી જાય ને પછી વાંધો ન હોય. તમારે શેમાંથી ક્યાં જવું છે? બેઝિકલી આપણે એ શું કહે છે, જો CGS માં તો આપ્યું છે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર માં તો આપણે છીએ, અહીંયાથી આપણે કેજી માં એટલે ગ્રામ ટુ કેજી, સેન્ટીમીટર ટુ મીટર, સેકન્ડ ટુ મિનિટ, એટલે અહીંયા કન્વર્ઝન જો ગ્રામ ટુ કેજી. જો ધ્યાન આપજો ઊંધું છે, ગ્રામ થી કેજી માં જવું છે 1/1000 થશે, રાઈટ. 1/1000 સેન્ટીમીટર ટુ મીટર. સ્ટુડન્ટ સેન્ટીમીટર ઇઝ ગિવન ટુ યુ ને, યુ આર ઇન ધીસ યુનિટ. એમાંથી મીટર માં જવું છે 1/100. ઓકે. અને સેકન્ડ થી મિનિટ માં જવું છે, સેકન્ડ થી મિનિટ માં જવું છે તો 1 સેકન્ડ એટલે કેટલા મિનિટ? 1/60. ઓ ભાઈ એવું તો આવડે ના. 60 સેકન્ડ વિલ ફોર્મ 1 મિનિટ, તો 1 સેકન્ડ 1/60. સોલ્વ ધીસ. ચલો શું આવે અહીંયા? ઇક્વલ નો લખી આપો. 100 into 1/1000 1/100. અચ્છા આ શું થાય? 60 ઉપર આવે એટલે 60 નો સ્ક્વેર થઈ જશે. આ 1/60 છે તો હું 60 રેસ ટુ -1 રેસ ટુ -2 એટલે 60 રેસ ટુ 2 3600. ભાઈ 1/60 છે રેસ ટુ -2 છે તો આને આમ ના લખાય 60 -1 -2 એટલે 60 રેસ ટુ 2 3600. ક્લિયર? ક્લિયર? રાઈટ. આ જો 100 સાથે 100 જશે, આ બે કેન્સલ, 36/10, so 3.6 is the answer. Clear students? Right? Yes. હું હજી એકવાર રિપીટ કરું છું, જેટલું પણ આપણે ચાલ્યું છે વચ્ચે એકવાર આપણે પાછા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ માટેનો એક વિડીયો બનાવશું, જેમાં આ ટોપિકના ક્વેશ્ચન્સ પણ આપણે ઇન્ક્લુડ કરશું અને આગળ ભણેલા ટોપિક્સના ક્વેશ્ચન પણ ઇન્ક્લુડ કરશું. યસ. હવે આવતા લેક્ચરમાં આપણે એક બીજી વસ્તુ ડિસ્કસ કરશું કે એક્સપોનેન્શિયલ ફંક્શન, ટ્રિગ્નોમેટ્રિકલ ફંક્શન, લોગેરિધમિક ફંક્શન્સ, દે આર ઓલ ડાયમેન્શનલેસ, રાઈટ. તો એના ઉપરના આપણે થોડા ક્વેશ્ચન્સ ડિસ્કસ કરશું એન્ડ ધેન વિલ ડિસ્કસ લિમિટેશન ઓફ ડાયમેન્શનલ એનાલિસિસ. ઓકે સ્ટુડન્ટ્સ? યસ. થેન્ક યુ.